બાબા બાગેશ્વરના ધામમાં જે થયું તેણે આખા એક ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બનાવ્યું. એનું કારણ એ છે કે ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. આ વાતો આપણે ખૂબ સાંભળી છે અને આ હનુમાન ચાલીસાની આ પંક્તિ પણ આપણે જ્યારે પણ ડરના માહોલમાં હોય, ઘણા બધા લોકો કહેતા હોય કે અમને ભૂત પિશાચની બીક લાગે છે, એવા સમયે આ ચોપાઈ જે આપણે સંભળાવતા હોય છે ને, એ વખતે આપણામાં એક આત્મવિશ્વાસ આવે છે કે હનુમાન દાદો આપણી સાથે છે. પરંતુ જેની આશંકા ગુજરાતના કેટલાક લોકોએ વ્યક્ત કરી, એ જ પ્રકારની વાતો રાજકોટમાં ગઈકાલની રાત્રે જોવા મળી. ભૂતડા નાચ્યા અને એ પણ બાબા બાગેશ્વરની આંખોની સામે. રામ રામ કરતા બાબા ઉપરથી જોતા રહ્યા અને ભૂતડાઓનો ડાન્સ જબરદસ્ત રીતે થતો રહ્યો. કોઈ રોઈ રહ્યું છે, કોઈ વાળ વીખી રહ્યું છે અને કોઈ કોઈના પર હુમલો પણ કરી રહ્યું છે. સેંકડોની સંખ્યામાં નહીં, પરંતુ હજારોની સંખ્યામાં જે બાબાના ભક્તો અને રાજકોટના લોકો ત્યાં દરબારમાં જે રીતે ચિઠ્ઠી ખોલો છો અને અંધશ્રદ્ધા નહીં તો બીજું શું છે, તો બાબાએ એના મંચ પરથી કહ્યું કે કેટલાક મીડિયાના લોકો અમને આ સવાલ પૂછતા હતા, પરંતુ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે કેટલો ફરક હોય છે. ત્યારબાદ અમે ત્યાંથી નીકળી ગયા. અમને લાગ્યું કે લોકોની પીડાઓ હશે, એ જોતા હશે, એમની વાતો સાંભળતા હશે, જે પણ હોય, એમની પાસે જે પણ શક્તિ છે, આ ઘટનાના અમે સાક્ષી રહ્યા છીએ. રાજકોટના લોકો સાથે મેં વાતચીત પણ કરી છે, પરંતુ ગઈકાલે રાત્રે જે કંઈ થયું એ હચમચાવી નાખનારું હતું. એ પ્રેતાત્માઓની ટોળી વચ્ચે એક મહિલા દોડે છે અને એક પત્રકારના પણ જે આશંકા પરસોત્તમભાઈ પીપળિયાએ વ્યક્ત કરી, જે આશંકા જયંત પંડ્યાએ વ્યક્ત કરી, જે આશંકા ગુજરાતના ઘણા બધા બુદ્ધિજીવી લોકો વ્યક્ત કરતા હતા, એવું કેમ થયું? અને મારો એક સવાલ એ પણ છે કે જો બાબાએ સાક્ષાત્કાર કરવો હતો તો ગઈકાલે રાત્રે પરસોત્તમ પીપળિયાને પોલીસ ડિટેન કરીને લઈ ગઈ. બાબા તો અંતર્યામી છે, તો બાબાએ કહેવું જોઈતું હતું. અમે એમનો વિરોધ નથી કરતા, અમે આ નિષ્પક્ષ વાત રાખવા માંગીએ છીએ કે બાબાએ કહેવું જોઈતું હતું કે થઈ જાય સતના પારખા, બુલાવ પરસોત્તમ પીપળિયા કો पुलिस स्टेशन में क्यों बिठाया है. અમે ગયા હતા પરસોત્તમ કાકાને મળવા માટે. પરસોત્તમ કાકા રાત્રે 12 વાગ્યા સુધી પોલીસની કસ્ટડીમાં બેઠા રહ્યા. એ અંધશ્રદ્ધા નહોતા ફેલાવતા, અને જે લોકો અંધશ્રદ્ધા ફેલાવતા હતા એ પોલીસની સાક્ષીમાં બાબાના દરબારમાં હજારો લોકોની વચ્ચે થતું હતું. આ બધું જ ગાળો ખાઈ રહ્યા છીએ અમે 2 દિવસથી. લોકો અમને બાબાની ટ્રોલ આર્મી અમારા પર લિટરલી ગાળોનો વરસાદ વરસાવી રહી છે. સ્વીકાર્ય છે, આવા દો ગાળો. પ્રશ્ન અમારો એ છે કે શું આ બધી જ હકીકત ગુજરાતની સરકાર નહીં જાણતી હોય? રાજકોટનું તંત્ર નહીં જાણતું હોય? જેમણે પરમિશન આપી છે એમને નહીં ખબર હોય કે આ દોરા ધાગા અને ભૂત પ્રેત આ બધી જ વસ્તુ ક્યાંથી થઈ રહી છે? જેમણે આ વાતનો મુખરતાથી વિરોધ કર્યો હતો. પરસોત્તમ કાકા, સ્વાગત છે આપનું ન્યૂઝ ગુજરાત પર. હેલો. હાજી કાકા, સ્વાગત છે તમારું. જી, ગઈકાલે રાત્રે તમે તો પોલીસની કસ્ટડીમાં હતા અને બીજી બાજુ બાબાના દરબારમાં જે થયું છે તમે જોયું ખરું? જી, મેં જે દ્રશ્યો નિહાળ્યા તે કદી કલ્પના ન થઈ શકે તેવા હતા. જે અમારો ભય પહેલેથી હતો કે બાબા પર છે તે ઢોંગ ધતિંગ કરી અને ડાકીની સાકીની પીચાસીને ધૂણાવશે, આ એ જ થઈને રહ્યું. તમે જોવો, આ લોકો પ્લાન્ટેડ ડાકીની સાકીની પીચાસીની લઈ આવ્યા છે. આ એના લોકલ ગુજરાતી હતા એવું નથી, મોટા ભાગના બહારના હતા. અને તેઓએ માત્ર પત્રકારોને ટાર્ગેટ બનાવીને હુમલાઓ કર્યા છે. વિડીયો પર સ્પષ્ટ દેખાય છે. શા માટે? કારણ કે આ જ ટોળકી છે એ બીજા બાગેશ્વરના દરબારમાં જવાની છે અને ત્યાં પણ ધૂણવાની છે. હુમલા કર્યા. બાબા બાગેશ્વર ક્યારેય સંત હતા નહીં, એ માત્ર ઢોંગી અને પાખંડી હતા. એ આજે સાબિત થઈ ગયું છે. રાઈટ. જે રીતે માર્યા છે કાકા પત્રકારોને, મયુર સોની નામનો પત્રકાર છે, જે હું તો બહુ નજીકથી એ વ્યક્તિને ઓળખું છું. ક્યારેય કોઈ પણ માણસનું એ વગર ગુને નામ પણ ના લે, એવા માણસ પર હુમલો કરે છે એ ભૂત પિશાચીની જે મહિલા છે. અને થોડી ક્ષણોની અંદર જ્યારે એને માર પડ્યા બાદ મયુર એના પર સામો હુમલો કરે છે, ત્યારબાદ એનો ભૂત પ્રેતાત્મા બધું જ ભાગી જાય છે. આ માત્ર ને માત્ર પત્રકારોને દબાવવા માટે
હા આ એક મહિલા છે એ વારંવાર પત્રકારોને શોધીને હુમલા કરે છે, તે સૂચક છે. હમ એટલે મારી દ્રષ્ટિએ આવું થવું જોઈતું નહોતું. અને આપણી આ શંકાઓ જે હતી તેને આ લોકોએ સાબિત કરી છે. આ કોઈ સંત કે સંતત્વ આનામાં છે નહીં. આ બાબા બાગેશ્વર ઢોંગી છે અને એને ઢોંગ આચરે છે, તે આ એમને સાબિત કરી નાખ્યું કાલના કાર્યક્રમમાં. હમ અને બીજું, જે કાંઈ ચિઠ્ઠી ચબરખી કાઢવામાં આવી એ પણ પ્લાન્ટેડ અને ફેબ્રિકેટેડ હતું. આ બધી બાબતો જોવો તો હવે આવા બાબાઓનો રાફડો ફાટી નીકળ્યો છે. અગાઉ પણ આવા કેટલાક બાબાઓએ આ પ્રકારની વાતો કરેલી. બાબા નિર્મલ છે, એમને પણ આવા ધોન ડટિંગ કરીને કરોડો રૂપિયા બનાવીને ક્યાં ભો ભીતર થઈ ગયો એ આજે ગોઈતો જડતો નથી. આસારામ છે, આસારામનો દીકરો છે, રામ રહીમ છે, એક બીજા રામપાલ છે. નામ બધા ભગવાન ઉપરથી છે, પણ એના કાર્યો જે છે એ આખા ધર્મ વિરોધી કાર્ય છે. એટલે આવા બાબાઓને પ્રોત્સાહિત કરવા ન જોઈએ. આવા બાબાઓને પ્રોત્સાહિત કરનાર સેલિબ્રિટીઓ હોય છે. આવા બાબાઓને રાજકારણીઓ એના દરબારમાં જાય છે. આવા બાબાઓના દરબારમાં મોટા મોટા કલાકારો જાય છે, ફિલ્મ હસ્તીઓ જાય છે. એનું ગેરલાભ લઈ અને આ ભોળી જનતાઓને ભોળવે છે. બાજુ આવું થયું તમને એક સામાન્ય સવાલ કોઈ પણ નાગરિકના મનમાં થાય, એક બાજુ અંધશ્રદ્ધાનો નગ્ન નાચ ચાલી રહ્યો છે અને બીજી બાજુ જે સવાલ ઉઠાવે છે ને પોલીસની કસ્ટડીમાં કેમ લઈ જવામાં આવે છે? મેં એ જ કીધું, મને જાહેર મીડિયા દ્વારા પડકાર ફેંકવામાં આવે છે. જ્યારે હું પડકાર ઝીલું છું ત્યારે તેઓ પોલીસને આગળ ધરી દે છે. મારી દ્રષ્ટિએ આ લોકો માત્ર ને માત્ર મીડિયા દ્વારા પડકાર ફેંકે છે. હકીકતમાં એવું નથી, વાસ્તવિક જુદી છે. જે પડકાર સ્વીકારે તેમને એન કેન પ્રકારે દરબારમાં આવવા દેતા નથી. આ દિવ્ય દરબાર નથી, આ પ્રેત દરબાર છે. એટલે એમના ઢોંગ ધરતીંગ ખુલ્લા ન થાય એટલે મારા જેવાને રોકે છે. પોલીસને આડી ધરીને રોકી છે. ગઈકાલે આપણે જોયું હશે કે પોલીસના ધાડા ઉતરી આવ્યા અને મને લઈ ગયા. તો મને દરબારમાં લઈ જવાના હતા, એની બદલે પોલીસ સ્ટેશને લઈ ગયા. જી, જે બસો છે એમાં લગભગ 10 થી 12 બસ ત્યાંથી મધ્યપ્રદેશથી પણ આવી હતી. એટલે ઘણા બધા લોકોએ કહ્યું કે જે ધૂણવાવાળા લોકો હતા એ ગુજરાતના બહુ જ ઓછા લોકો છે અને મોટાભાગના લોકો બહારના હતા. જે મોટા ભાગના તમે શ્રદ્ધાળુઓ જુઓ તો ગુજરાતી નહોતા, નોન ગુજરાતી વધારે હતા. તેઓ લાવેલા હતા અને તેમના દ્વારા જેવી રીતે જાદુગર છે એ પોતાના માણસો, જેને આપણે માવઠાઓ કહે છે, એ માવઠાઓ દ્વારા જાદુગીરી કરે છે. એવી જ રીતે સંતના સ્વાંગમાં આ જાદુગીરી હતી. જાદુગીરી સિવાય વિશેષ કાંઈ હતું જ નહીં. દરબાર અને દિવ્ય દરબાર નો કહેવાય, આમાં દિવ્યતા નામનું તત્વ નહોતું. આ માત્ર ઢોંગ ધતિંગ એ પ્રવૃત્તિ સિવાયનું કઈ હતું નહીં. અંધશ્રદ્ધા ફેલાવા સિવાયની કોઈ આ બાબત હતી જ નહીં. આપણે તો સાંભળ્યું છે કાકા કે જ્યાં હનુમાન દાદાનું નામ લેવાય ત્યાં ભૂત પ્રેસાજ એ બધા બહુ જ જોજનો દૂર જતા રહેતા હોય છે. તો આ આખો દરબાર જ એવું કહેવાય છે કે હનુમાન કથાનો હતો. તો એમાં આ આત્માઓ આવી ક્યાંથી? અને જ્યારે બાબા હાકલ કરે કે ચલો ઊભા થઈ જાઓ એટલે બધા જ ભૂતો એક સાથે ઊભા થઈને મેદાનમાં આવી જાય, આવું કેવું? આપની સાથે સમજ છો. અને તેમના હનુમાન ચાલીસીમાં જ આપણે લખ્યું છે કે ભૂત પિચાસીની નિકટ નહીં આવે. આ તો હનુમાન દાદાના સેવકની રૂળમાં ભૂત પિચાસીની આતંક મચાવ્યો હતો અને અનેક લોકો ઉપર હુમલા કર્યા છે. તો આવી ભૂત પિચાસીની, ડાકીની, સાકીની એ બધું પ્લાન્ટેડ હતું અને એના દ્વારા એક લોકોમાં અંધશ્રદ્ધા ફેલાય તે સિવાયની કોઈ બાબતો હતી નહીં. અને આ નહોતું કરવું જોઈતું, આને સરકારે રોકવું જોઈતું હતું. સરકાર પણ, પોલીસ તંત્ર પણ એ રોકવામાં નિષ્ફળ રહ્યું અને આવી રીતે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી. રાઈટ. અને બાબાએ એવું પણ કીધું કાકા ગઈકાલે કે મને ગુજરાત એટલા માટે ગમે છે કારણ કે આ નરસિંહ મહેતાની ભૂમિ છે. નરસિંહ મહેતાએ તો એવું જીવનમાં ક્યારે નથી કર્યું. નરસિંહ મહેતા નહીં, સૌરાષ્ટ્રના કોઈ સંતોએ ક્યારેય જાદુગીરી કરી નથી. જાદુગીરી કરીને પોતે સંત છે એવું સાબિત કરવા ક્યારેય કોઈ સંત આગળ આવ્યા નથી. માત્ર ને માત્ર આ બહારના લોકો છે જે પોતાની જાતને ભગવાન સમજે છે.
તેવા આ બાબાઓ આવી અને અહીંયા જે સૌરાષ્ટ્રનો શ્રદ્ધાળુ લોક છે એની શ્રદ્ધાનો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે. જી બાબાએ એવું પણ કહ્યું, કાકા તમે તો કાલે સભામાં નહોતા, કદાચ વિડીયો બધા જોયા હોય તો એ તમને ધ્યાનમાં આવે. એમણે કહ્યું કે હું આ બધું એટલા માટે કરું છું, આ આખી પ્રોસેસ જે ભૂત પ્રેતાત્મા જે તમને લાગે છે, હું એવું પણ કહું છું કે તમે મારા દરબારમાં ના આવો, હનુમાનના ચરણમાં જાઓ, પણ આ બધું એટલા માટે કરું છું કારણ કે આ લોકો જે અમને માનવાવાળા લોકો છે એ કોઈ ચાદર ઓઢતા ન થઈ જાય, મુસ્લિમ ધર્મ સ્વીકારી ન લે, કોઈ ઈસાઈ ધર્મ ન સ્વીકારી લે, એટલા માટે આ બધી પ્રોસેસ થઈ રહી છે. એમના ભક્તો એવું પણ કહેતા હતા અમને. સાહેબ, ચાદર ઓઢાડવા રાજકીય હસ્તીઓ જાય છે ત્યારે કેમ આ બાબાના મૌન સિવાય જાય છે? તમામ વડાપ્રધાનો ચાદર ઓઢાડવા જાય જ છે ત્યારે કેમ આ લોકોના મોઢા છે ખુદ ટોપીઓ પહેરે છે, ખુદ ચાદરો ઓઢાડવા જાય છે? ન્યાય એનો વિરોધ નથી થતો. કોઈ જનતા ચાદરો ઓઢાડવા જાય તો એનો વિરોધ કરે છે. આને પાખંડ કહેવાય, આને બેદારી નીતિ કહેવાય. એવો વિરોધ ન થવો જોઈએ. થવો જોઈએ તો બધાયનો વિરોધ થવો જોઈએ. એને કોઈ વડાપ્રધાન ચાદર ઓઢાડવા ગયા એનો વિરોધ કર્યો આ બાબાઓએ? નહીં કરે, કારણ કે એની હિંમત નથી. સામાન્ય પ્રજા જે છે એનો વિરોધ કરશે. તો રાજકોટની જનતા કાકા જે રીતે આમાં રિસ્પોન્સ દેતી હતી ગઈકાલે, તો તમને આમ કંઈ કહેવાનું મન થાય છે ખરું અંદરથી કે આ બધું આટલી મોટી સંખ્યામાં લોકો આવી કેમ ગયા? કારણ કે અમારો તો રાજકોટની જનતાને એક જ મેસેજ છે કે આપણી ઘરે કુળદેવી બેઠી છે, એ આપણું રક્ષા કરવા વાળી છે, એ આપણી માં છે. કુળદેવીને તમારા જે કઈ પ્રશ્ન કયો, કુળદેવી તમારું ભલું કરી શકે એટલું ભલું ભગવાન અને આપણી વચ્ચેના કોઈ પણ સંતો કે કોઈ પણ હોય ન કરી શકે. આપણું રક્ષણ કરે કુળદેવી, કુળ દેવતા કરે. આપણું રક્ષણ રામ કરે, આપણું રક્ષણ છે એ શિવજી કરે. એમાં આસ્થા રાખો. આવા ઢોંગી બાબાઓમાં પડોમાં એ એમનો રોટલો છે અને એમની દુકાન છે, એટલે એમાં પડે નહીં. માત્ર ને માત્ર ઈશ્વરમાં પડે, માતાજીને માને, શિવજીને માને. આ બધાને માનીને તમારી યાતનાઓ એને કયો. આ તમારી યાતનાઓ રજૂ કરશો તો ગેરફાયદો ઉઠાવશે, તમને ખર્ચમાં ઉતારી દેશે. એમાં નહીં જાઓ અને તમે માત્ર ને માત્ર શ્રદ્ધા રાખો. આપણા જે સનાતન દેવદેવો છે એમાં શ્રદ્ધા રાખો. ગઈકાલે રાત્રે છેલ્લા 3-4 દિવસથી અમે જોયું કે રાત અને દિવસમાં પલટી નાખવામાં આવે તો, કારણ કે જે પ્રકારે પ્રધાનમંત્રીએ અપીલ કરી હતી કાકા કે મંત્રીઓએ પણ કાર મૂકીને જવું, ઈ વ્હીકલ લઈને જવું, એક મંત્રી જતો હોય તો બીજા મંત્રીએ પણ એની ગાડીમાં જતું રહેવું. આવા વિડીયો પણ ખૂબ બધા સામે આવ્યા. ખુદ મોટા મોટા નેતાઓ એક જ ગાડીમાં જોવા મળ્યા. પરંતુ ગઈકાલે તો લિટરલી જનરેટર ને આખી રાતને જાણે દિવસમાં સૂર્ય ઉગ્યો એ પ્રકારનો માહોલ, સેંકડોની સંખ્યામાં વાહનો. અહીંયા પેટ્રોલ ડીઝલનો પ્રશ્ન જ નથી આવતો કાકા. સાહેબ, 5% જે વાહનો છે એ ગ્રીન ફિલ્ડ વાળા નહોતા, ગ્રીન એનર્જી વાળા 5% વાહનો નહોતા. તમામ વાહનો પેટ્રોલ ને ડીઝલ થી ચાલતા વાહનો હતા. માત્ર 5% ને બાદ કરો. પણ એને એક પ્રચાર ઉભો કરવામાં આવ્યો કે અમે જે વાહનો છે પેટ્રોલ ને ડીઝલ ને બદલે બેટરી થી ચાલે એવા વાહનોનો ઉપયોગ કરશું. પણ હકીકતમાં એવું થયું નથી. સિમ્બોલિક જે 2-4 વાહનો 5 વાહનો હતા એની વિડીયોગ્રાફી કરી અને એક માહોલ ઉભો કરવામાં આવ્યો. આ અત્યારે જે દેશમાં કટોકટી છે અને વડાપ્રધાન માનનીય શ્રી મોદીજીએ અપીલ કરી છે, આ પણ તેમની વિરુદ્ધનું કૃત્ય છે. કાકા, એક છેલ્લો સવાલ મારો એ છે કે શું જે ગઈકાલે રાત્રે થયું છે, ભૂત ધૂણ્યા છે, પત્રકારો પર હુમલા થયા છે, શું એની સામે કોઈ પોલીસની કાર્યવાહી થવી જોઈએ કે ખરી? કોઈ થશે? કોઈ રાજકોટમાંથી કોઈ એની સામે કાર્યવાહી કરશે? સાહેબ, સો મોટો પોલીસે કાર્યવાહી કરવી જોઈએ. આ પત્રકારો ઉપરનો હુમલો છે, આ ચોથા સ્તંભ ઉપરનો હુમલો છે, એટલે પોલીસે સો મોટો કાર્યવાહી કરવી જોઈએ. અને આ જે કઈ ડાકીની, સાકીની, પિચાસીની પ્રેતાત્મા છે એને જે અંધશ્રદ્ધા ફેલાવે છે તેવા તત્વો ઉપર કાર્યવાહી કરવી જોઈએ અને બાબા ઉપર કાર્યવાહી કરવી જોઈએ. પરસોત્તમભાઈ, આપ અમારી સાથે જોડાયા, તમારો કિંમતી સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર આપનો. પરંતુ આપણા ધાર્મિક સાહિત્યમાં, ધાર્મિક પુસ્તકોમાં ખૂબ સરસ વાત લખી છે
અને એ લખી છે કે આપણી જ્યારે તુલસીદાસજી બહુ સરસ વાત લખે છે કે હનુમાન દાદાનું જ્યારે તમે નામ લો છો તો તમારી સાથેની તમામ પીડાઓ આપદાઓ એ દાદો હરી લે છે, કારણ કે કળિયુગનો સાક્ષાત દેવ છે. એની સામે, એની આસ્થા સામે કોઈને સવાલ ન હોઈ શકે. પ્રશ્ન એ છે કે જ્યારે હનુમાન દાદાના નામે કથા થતી હોય, બાબા બાગેશ્વર પર પણ અમે કોઈ સવાલ નથી ઉઠાવતા, કારણ કે જે પણ એમની પાસે શક્તિ છે, એમની પાસે જે કોઈ તાકાત હશે એ જાણે અને એમના કર્મો જાણે. પરંતુ જે દેખાય છે, જે આંખોની સામે છે, એમની નજરોની સામે થાય છે, બાબા બાગેશ્વરે આ ધૂણતા લોકો પત્રકારો પર હુમલો કરતા હતા ત્યારે એક પણ શબ્દ કેમ ન ઉચ્ચાર્યો? પ્રશ્ન એ છે કે જ્યારે પરસોત્તમ પીપળિયાને પોલીસ લઈને ગઈ તો એમણે ચેલેન્જનો સ્વીકાર કરીને એમ કેમ ન કહ્યું કે લાવો પરસોત્તમ કાકાને, બેસાડો મારી સામે, પૂછે સવાલ અને હું એમના જવાબ આપીશ, એમની પરચી ખોલીશ. એ જયંત પંડ્યાને સામે કેમ ન બેસાડ્યા કે જે દરેક જગ્યાએ જઈને ભૂત પ્રેત હટાવવાનું કામ કરે છે, એ જાગૃતતા લાવવાનું કામ કરે છે, એને કેમ ન બેસાડ્યા સામે? રાજકોટના લોકોએ પણ કદાચ આ વાતને પ્રોત્સાહન આપ્યું હોત તો કદાચ બાબા જે પોતાના એમના સમર્થકો જે દાવા કરે છે એ વાતનો પણ ખરાખરો થઈ ગયો હોત, એ વાતની પણ પુષ્ટિ થઈ ગઈ હોત કે ના, ખરેખર કોઈનામાં દમ નથી બાબાને સવાલ કરવાનો, કોઈનામાં તાકાત નથી કે બાબાનો કોઈ સામનો કરી શકે, કોઈની એવી મનોસ્થિતિ નથી કે બાબા ન જાણી શકે, અને બાબા સબકે મન કી બાત જાનતે હૈ, તો પછી આ બે લોકોના મનની વાત કેમ ન જાણી? એનો જવાબ એમણે સામે બેસાડીને કેમ ન લીધો? આ બધા જ સવાલો અધૂરા રહી ગયા છે. બાબા ગુજરાત છોડીને જતા રહ્યા છે, પરંતુ ધૂણતું ભૂત અને માર ખાધેલા પત્રકારની વ્યથા લોકો ચર્ચા કરી રહ્યા છે. આ બધાની વચ્ચે છેલ્લે જે આપણે હનુમાન દાદાની જે ચાલીસા છે, હનુમાન ચાલીસા, એમાં જેમ કહીએ છીએ કે ભૂત પ્રેત નિકટ ના આવે, મહાવીર જબ નામ સુનાવે, આ વાતને આપણે યાદ રાખવાની છે. દાદો સર્વોપરી છે, કોઈ એમના વચ્ચેના એજન્ટો નહીં. નમસ્કાર.